હા, તમે રાયણનું વૃક્ષ જોઈ રહ્યા છો. એ વૃક્ષને સધી માતાએ શુકામાંથી લીલું બનાવેલું છે. વાત છે વર્ષો જૂની. જ્યારે પાટણથી વીરભન રાવળ સધી માતાને લઈ જતા હતા એમના ગામે, ત્યારે સધીમાએ એમને કહેલું કે તું કોઈ પણ જગ્યાએ વિસામો ના ખાતો, નહીં તો હું તારી સાથે નહીં આવું ને એ જ જગ્યાએ બેસી જઈશ. પછી બને છે કંઈક એવું કે થાકેલા વીરભન રાવળ કડા ગામે આવે છે ને આ સુકાઈ ગયેલા રાયણ નીચે ચલમ પીવા બેસે છે. અને એવામાં થાકેલા વીરભન રાવળને ઊંઘ આવી જાય છે ને આ જે સધી માતા નો દીવો હતો એ નીચે મુકાઈ જાય છે. પછી અચાનક આકાશવાણી થાય છે ને સધીમાં બોલે છે કે હે વીરભન રાવળ, તું મારું આપેલું વચન ભૂલ્યો છે, જેથી કરીને હવે હું તારી સાથે નહીં આવું ને અહીંયા જ બેસી જઈશ. આમ સધીમાના અહીંયા બેસણા થાય છે ને વીરભન રાવળ રોજ માતાજીની દીવાબત્તી કરવા અહીંયા આવે છે. એક દિવસ ગામના મુખી એમને જોઈ જાય છે. પછી વીરભન રાવળને ગામના મુખી એવું કહે છે કે મારે શેર માટેની ખોટ છે ને 50 વર્ષની ઉંમરે મારા ઘરે જો દીકરાનો જન્મ થાય તો હું માનું કે પાટણના સધીમાં અહીંયા બેઠા છે. પછી વીરભન રાવળને સધીમાં ધૂણવા આવે છે અને મુખીને કહે છે કે 9 મહિના ને 13મા દિવસે તારા ઘરે દીકરાનો જન્મ થશે અને આ જે સુકાઈ ગયેલી રાણ છે એ લીલી થશે. ત્યારે તું માનજે કે પાટણની સધી અહીંયા બેઠી છે. આમ મુખીના ઘરે 9 મહિના ને 13મા દિવસે દીકરાનો જન્મ થયો ને આ સુકાઈ ગયેલી રાણ છે એ લીલી થઈ. તો જય સધીમાં વિડીયોને બને એટલો શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ મંદિર મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામે આવેલ છે.